નમસ્કાર. હવે આપણે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એના મૂળમાં કઈ શક્તિઓ કામ કરે છે એના વિશે આપણે થોડી જાણકારી લઈશું. ગાયત્રી મહાશક્તિ પોતાના બ્રહ્મા ઉદ્ગમ હિમાલયમાંથી નીકળીને 2 ભાગોમાં વહેંચાય છે. એમાંથી એક જ્ઞાનધારા અને બીજી શક્તિધારા છે. જ્ઞાનધારાને ગંગા અને શક્તિધારાને યમુના પણ કહેવાય છે. એ જ બંનેને ઈડા અને પિંગલા પણ કહેવામાં આવે છે. જ્ઞાન પછી શક્તિનો ઉપયોગ કરવાનો ક્રમ ચાલુ થાય છે. મોટર ચલાવવાની હોય તો તે પહેલાં તેને ચલાવવાની પદ્ધતિ તો જાણવી જ પડે છે. એના પછી ચલાવી શકાય છે. પહેલાં ચલાવવામાં આવે અને પછી તે મશીન અંગે સમજવામાં આવે તો અકસ્માત થવાનો તો ભય રહે જ છે. તો શરૂઆતની સાધનામાં ગાયત્રીનો ઉપાસના પક્ષ શીખવામાં આવે છે. જપ અનુષ્ઠાનની પદ્ધતિ આ હેતુ માટે હોય છે. એને જ્ઞાન પક્ષ પણ કહેવાય છે. એને ભૂમિ શોધન પણ કહેવામાં આવે છે. બીજ વાવવાનો સમય ત્યારે આવે છે જ્યારે પહેલાં જમીન તૈયાર કરવામાં આવે. ઘરમાં વીજળીનું ફિટિંગ પૂરું થઈ જાય તો વિભાગના ઓફિસર તપાસ કરવા માટે આવે. તેને યોગ્ય લાગે ત્યાર પછી વિદ્યુત જોડાણ કરી આપવામાં આવે છે. ખોટી વીજળીના ફિટિંગમાં જોડાણ આપવામાં આવે તો મોટું નુકસાન થવાનો તો ડર રહેતો જ હોય છે. જ્ઞાન ઉપાસના સરળ છે એટલે પ્રાથમિક શિક્ષણ તેને આપવામાં આવે છે. એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ વગેરે શિક્ષણ સંસ્થાનોમાં પ્રારંભિક શિક્ષણ સિદ્ધાંતોનું હોય છે. ત્યારબાદ યંત્ર પર કામ કરવાનો મોકો મળે છે. શરીર વિજ્ઞાનને જાણ્યા વગર કોઈ વિદ્યાર્થી ઓપરેશન કરવા લાગે તો કામમાં અભ્યાસ તો મળવાનો જ છે. આત્મવિજ્ઞાનમાં જ્ઞાન બીજનો વિકાસ ઉપાસના દ્વારા અને શક્તિ બીજનો સાધનાથી શક્ય બને છે. જપ, ધ્યાન, પૂજા, ઉપચારને આધારે ભૂમિ શુદ્ધિકરણનું કાર્ય પૂરું થાય છે. સાધના, યોગાભ્યાસ અને તપશ્ચર્યાને આધારે વિકસે છે. ગાયત્રી વિજ્ઞાનનો ઉચ્ચ સ્તરીય પક્ષ કુંડલીની જાગરણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં યોગ અભ્યાસને મહત્વ આપવામાં આવે છે. યોગમાં એક જ્ઞાન પક્ષ છે તો બીજો વિજ્ઞાન પક્ષ છે. જ્ઞાન પક્ષનું કેન્દ્ર બ્રહ્મરંધ્ર છે અને શક્તિ પક્ષનું મૂલાધાર છે. સાધારણ રીતે બંને સ્થાનની દ્રષ્ટિએ જ નહીં, સ્થિતિની દ્રષ્ટિથી પણ દૂર છે. ક્રિયા અને જ્ઞાનનો સમન્વય મોટે ભાગે થતો નથી. એટલા માટે પ્રયત્નોમાં પ્રબળતા ન હોય તો પછી સફળતા પણ ઓછા પ્રમાણમાં જ મળે છે. બંને ભેગા થાય ત્યારે ભારે શક્તિ પ્રવાહ પેદા થાય છે અને સફળતાનો રસ્તો મોકળો થાય છે. ગાયત્રી મહાશક્તિનો પ્રાણ પક્ષ શક્તિ પક્ષ કુંડલીની છે અને બંને મૂળતઃ તો એક જ છે. વિદ્યુત તત્વ એક છે. ઋણ અને ધન તેના 2 વિભાગો માત્ર છે. જીવ સત્તા એક છે. શરીર અને પ્રાણ તેના જ 2 ઘટકો છે. ગાયત્રી અને કુંડલીની અલગ તો નથી જ, પરંતુ તે બંને એકબીજાની પૂરક ધારાઓ કહેવામાં આવે છે. આધ્યાત્મિક અને ભૌતિક બંને જ પ્રકારની શક્તિઓ સૂક્ષ્મ રૂપે ગાયત્રી માતા સાથે ઓતપ્રોત છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તે મોટે ભાગે બ્રહ્મ તેજના રૂપે જોવામાં આવે છે. તે પરબ્રહ્મ પરમાત્માનું જ પ્રગટ સ્વરૂપ છે. તે સાધનને બ્રહ્મ નિર્વાણ પદ સુધી સરળતાથી પહોંચાડે છે. દેવી ભાગવત પુરાણમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. ગાયત્રી પરબ્રહ્મ સ્વરૂપ તથા નિર્વાણ પદ આપનારી છે અને તે બ્રહ્મ તેજ સ્વરૂપ શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. એ મહાશક્તિ સત, રજ, તમ આ 3 ગુણો વડે પ્રભાવિત થઈને માણસના જીવનમાં જ્ઞાન, ક્રિયા અને સંપત્તિ રૂપે પ્રગટ થાય છે. ઉપાસકને જ્ઞાનવાન, ક્રિયાવાન અને ધનવાન બનાવે છે. સાત્વિકની જ્ઞાન શક્તિ, રાજસની ક્રિયા શક્તિ, તામસની દ્રવ્ય શક્તિ આ 3 પ્રકારની શક્તિ કહેવામાં આવી છે. આ 3 શક્તિઓના કોષ જે ચક્રોમાં રહેલા છે તે ગાયત્રીથી તે સૂક્ષ્મ ચક્રો પણ જાગે છે. ભૂહુ ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને આ સ્વહનું રૂપ છે. મૂલાધાર ચંદ્ર ભૂલોક, વિષુસ્રાવ ચંદ્ર ભૂહ લોક, સહસ્રાર ચંદ્ર આ ગાયત્રીના સ્થાન છે. માણસના મેરુદંડમાં 6 મુખ્ય ચક્ર છે અને એ ચક્રોમાં જે શક્તિઓ અને સિદ્ધિઓ રહેલી છે તેને મેળવવા માટે ગાયત્રી ઉપાસના દ્વારા જ એ ષટચક્રોનું જાગરણ કરવામાં આવે છે. મૂલાધાર ચક્રમાં નિવાસ કરી રહેલી કુંડલીની મહાશક્તિનો આ 6 ચક્રો પર અધિકાર છે. આ કુંડલીનીને ગાયત્રીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. માણસના અંતર્જગતને પ્રકાશિત કરનારા જે 10 પ્રાણ રહેલા છે તેને લીધે જ તે 10 સૂક્ષ્મ મહાવિદ્યાઓનું જ્ઞાન થાય છે. તે બધું પણ વિજ્ઞાન ગાયત્રી પર જ આધારિત છે. કુંડલીની રૂપે પ્રગટ થતી ચૈતન્ય પ્રાણને ધારણ કરનારી ચૈતન્ય શક્તિ ગાયત્રી છે. આ ગાયત્રી જ પ્રાણવિદ્યા છે. એ જ મહાવિદ્યા છે. એ આ રહસ્યને જાણે છે તે જ તત્વદર્શી છે.
મૂલાધાર ચક્રથી માંડીને બ્રહ્મરંધ્ર સુધીના ષટચક્ર જેની ઉપાસનાથી ખુલી જાય છે તેને ગાયત્રી કહેવામાં આવે છે. માનવ શરીર અનંત સ્થૂળ શક્તિઓનો ખજાનો છે, પરંતુ તેનો બાહ્ય જગતના વ્યર્થ વિચારો અને કાર્યોમાં અપવ્યય તો થતો જ રહે છે. એ અપવ્યયને જો રોકવામાં આવે અને વૃત્તિઓને અંતર્મુખી કરવામાં આવે તથા અંતરજગત માટે ઉપયોગમાં લેવામાં આવે તો ચોક્કસ જ પ્રચંડ અંતર્બળ મેળવી શકાય છે. મંત્રો અર્થાત કે ચિત્તના બહારમુખી થવાથી જે વૃત્તિઓ કહેવાય તેને અંતર્મુખી થતાં જ શક્તિઓ કહેવામાં આવે છે. અંતરજગતનું અત્યંત વિશાળ વિજ્ઞાન છે. આ 10 વિદ્યાઓના રૂપ 10 ભાગોમાં વહેંચાયેલું છે. વૈદિક વાગ્મયમાં એને નીચે મુજબ વિસ્તાર કરવામાં આવ્યો છે. ઉદ્ગીત વિદ્યા, સંવર્ણ વિદ્યા, મધુ વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, કૌશલ વિદ્યા, શાંડિલ્ય વિદ્યા, દહર વિદ્યા, ભૂમા વિદ્યા, મંધ વિદ્યા, દીર્ઘાયુષ્ય વિદ્યા. આ 10 વિદ્યાઓ ઋષિઓની સંપત્તિઓ હતી. આ સંપત્તિઓ હોવાને લીધે તેઓ અપરિગ્રહી અને નિર્ધન હોવા છતાં આ ભૂલોકના કુબેર ભંડારી કહેવાતા હતા. જે કાંઈ દેવતાઓ પાસે છે તેને તે આ માનવ શરીરમાં આ જ લોકમાં મેળવી લેતા હતા. તંત્ર માર્ગમાં પણ આ 10 વિદ્યાઓ બીજા નામે જાણીતી છે. જો કે આસુરી વામમાર્ગી તંત્રોક્ત વિધાન દેવ સંપ્રદાયના દક્ષિણ માર્ગી વૈદિક પદ્ધતિથી તો જુદા જ છે, છતાંય તેના મારફતે એ જ સિદ્ધિઓ પામવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તંત્ર માર્ગમાં ઇન્દ્રાણી, વૈષ્ણવી, બ્રહ્માણી, કૌમારી, નારસિંહી, વારાહી, માહેશ્વરી, ભૈરવી, ચંડી, આગ્નેયી આ 10 નામોથી 10 મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે. આ મહાવિદ્યાઓનું વિસ્તારથી વર્ણન અહીં સંભવ નથી. ગાયત્રીના 3 અક્ષર એક રીતે આધ્યાત્મિક ત્રિવેણી સ્વરૂપ છે. જેવી રીતે ગંગા, યમુના અને સરસ્વતીના મિલનથી તીર્થરાજ પ્રયાગમાં ભૌતિક ત્રિવેણી સર્જાય છે, તેવી જ રીતે ગાયત્રીના 3 અક્ષરોમાં રહેલી ઈડા, પિંગલા અને સુષુમ્નાની 3 મહાધારાઓના મિલનથી આધ્યાત્મિક ત્રિવેણી બને છે. પ્રયાગની ત્રિવેણીમાં સ્નાન કરવાથી પુણ્યફળ મળે છે, પણ આ યોગ ત્રિવેણીમાં સ્નાનનું જે મહાફળ મળે છે તેનું તો વર્ણન જ કરવું મુશ્કેલ છે. ઈડા નાળી ગંગા છે, પિંગલા યમુના છે, એ બંનેની વચ્ચે જે સુષુમ્ના છે તે જ સરસ્વતી છે. આ યોગની ત્રિવેણી છે, એમાં સ્નાન કરવાથી તો મહાફળ મળે છે. જે કંઈ આ વિશાળ બ્રહ્માંડમાં છે તે બધું જ આ શરીરમાં સૂક્ષ્મ રૂપથી રહેલું છે. જે વસ્તુઓ આપણને બહારથી મળી આવે છે તે બધું જ સાધનાથી અંતરજગતમાંથી પણ મેળવી શકાય છે. કોઈ વસ્તુ બહાર એવી નથી કે જે અંદર ના હોય. આધ્યાત્મિક સાધનાઓથી જે આ આંતરિક શક્તિઓ પર કાબુ મેળવી લે છે તેના માટે તે તેવી જ ઉપયોગી નીવડે છે. જેવી રીતે કે વીજળી, એટમ, વરાળ વગેરેની શક્તિઓ પર કાબુ મેળવીને વૈજ્ઞાનિકો તેને માણસની સેવામાં પ્રસ્તુત કરી છે. ભૌતિક જગતમાં જે શક્તિ ભૌતિક શક્તિ સંપન્ન નજરે પડે છે તે જ અંતરજગતમાં આધ્યાત્મિક ક્ષમતાના રૂપે વ્યક્ત થાય છે. ગાયત્રીની આધ્યાત્મિક શક્તિ સાધકની સમક્ષ સિદ્ધિઓ રૂપે સામે ઉપસ્થિત થાય છે. તેને એમ લાગે છે કે અદ્રશ્ય લોકના કોઈ દેવ દાનવ તેની સેવામાં હાજર થયા છે અને દરેક ક્ષણે તેની આજ્ઞાના પાલન માટે તત્પર રહે છે. યક્ષ, રાક્ષસ, ગંધર્વ, અપ્સરા, કિન્નર વગેરે તેના વશમાં આવી જાય છે અને તેના ચરણોની સેવા કરે છે. આ જ માતૃતત્વ જગતમાં પરમાણુ શક્તિ સ્થૂળ, સૂક્ષ્મ, પ્રાણ, ભાવ વગેરે રૂપે કામ કરી રહ્યું છે. તેનું અભિવાદન પ્રમાણે કરવામાં આવે છે. પરમાણુ સ્વરૂપ દ્વિઅણુ રૂપિણી, સ્થૂળાતિ સ્થૂળ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ, પ્રાણ, અપાન, વ્યાન વગેરે રૂપિણી ભાવાભાવ સ્વરૂપા જગદ્ધાત્રી તમને નમસ્કાર છે, પ્રણામ છે. શરીરમાં કામ કરનારી વિદ્યુત શક્તિઓને પણ આધુનિક વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. આ આઉડેલિક ફોર્સ આંગળીઓમાં તથા આંખોમાં તેજ, પર્સનલ મેગ્નેટ, શારીરિક ચુંબકત્વ વગેરે નામોથી તેના ભેદો ઓળખવામાં આવ્યા છે. ડોક્ટર ક્લીનરે એરોસ્પેક નામનું એક એવું યંત્ર શોધ્યું છે જેના દ્વારા માનવ શરીરમાં કામ કરતી વિવિધ પ્રકારની વિદ્યુત શક્તિઓની સંખ્યા અને પ્રમાણની નોંધ કરી શકાય છે. આ શરીર વિદ્યુત યોગ સાધનાથી પેદા થતી સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તત્વદર્શીઓ પણ એના સ્વરૂપનું વર્ણન કરે છે કે વીજળીની વેલ જેવી પ્રકાશિત ચંદ્રમા જેવી અગ્નમયી તે શક્તિ નજરે પડે છે. યોગશાસ્ત્રોમાં શરીરના અંદરના પ્રદેશોમાં કામ કરનારા અનેક તત્વોની જાણકારી લાખો વર્ષો પૂર્વે મેળવી લીધી હતી. એના વિશે આપણે વિસ્તારમાં આગળના ભાગમાં ચર્ચા કરીશું. અસ્તુ.